હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? અત્યારે પરીક્ષાનો માહોલ ચાલે છે એટલે બધા BA BCom MA MCom ઘણા બધા અલગ અલગ ડિગ્રી કરતા હશે. તો એ ડિગ્રીમાં તમે એક્સટર્નલ માટે ફોર્મ ભરી દીધું, પણ હવે સબ્જેક્ટ સિલેક્શન કઈ રીતે કરવાનું આજે એ સમજી લઈએ આપણે. તો સબ્જેક્ટ સિલેક્શન કરવા માટે તમારે સૌથી પહેલાં સમર્થ ગવર્મેન્ટની વેબસાઇટમાં જતું રહેવાનું અને ત્યાં જઈ તમારે લોગિન કરી દેવાનું, જેમાં તમારું ઈમેલ આઈડી નાખી દેવાનું, એ પછી તમારો પાસવર્ડ નાખી દેવાનો અને કેપ્ચર નાખી લોગિન કરવાનું. એ પછી તમે લોગિન કરશો અને નીચે આવશો તો ત્યારે તમારી સામે પ્રિન્ટના બે ઓપ્શન આવશે, જેમાં તમારે એકનોલેજમેન્ટ પ્રિન્ટમાં જવાનું અને ત્યાં જઈને તમારું એનરોલમેન્ટ નંબર છે એને કોપી કરી લેવાનું. પછી તમારે આ વાળી વેબસાઇટમાં આવી જવાનું. આ વાળી વેબસાઇટમાં આવ્યા પછી આવું ઇન્ટરફેસ તમારી સામે ખુલશે, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જેથી તમે લિંક ઉપર ટચ કરશો અને આ વેબસાઇટ ઓપન થઈ જશે. આ વેબસાઇટમાં આવ્યા પછી તમારે સૌથી પહેલાં તમારી ડિગ્રી સિલેક્ટ કરવાની અહીંયા. એ પછી તમારે તમારું નેમ નાખવાનું, જે તમારું આધાર કાર્ડમાં નેમ છે એ જ રીતે તમારું નામ નાખવાનું. પછી તમારો એનરોલમેન્ટ નંબર અહીંયા નાખવાનો. જો તમારો એનરોલમેન્ટ નંબર તમને પેલી મેં જે પ્રોસેસ કીધી એમાં ના મળે હોય તો એના માટે અલગ એક સ્ટેપ આવે છે, જે હું તમને છેલ્લા કહીશ. અહીંયા જો તમારી પાસે એનરોલમેન્ટ નંબર આવી ગયો હોય તો તમે અહીંયા એનરોલમેન્ટ નંબર નાખો અને અહીંયાથી સબમિટ કરો. જેમાં તમે સબમિટ કરશો તમારી સામે એક આવું ઇન્ટરફેસ ખુલશે, જ્યાં તમે તમારું યુઝર આઈડી એટલે કે જે તમારો એનરોલમેન્ટ નંબર હતો એ અને તમારો નવો પાસવર્ડ બનાવી દો. નવો પાસવર્ડ બનાવ્યા પછી તમે લોગિન કરો. લોગિન કર્યા પછી તમારી સામે એક આવું ઇન્ટરફેસ ઓપન થશે, જેમાં તમારી ડિગ્રીની ડિટેલ આપી હશે, જેમાં અહીંયા ક્લિક હિયરનું ઓપ્શન આપ્યું છે. જ્યાં તમે ક્લિક કરશો એટલે તમારી સામે આવું એક ઇન્ટરફેસ ખુલશે. આ ઇન્ટરફેસમાં તમારે તમારું નામની બધી વસ્તુ ચેક કરી લેવાની છે કે બધી વસ્તુ કમ્પ્લીટ છે કે નહીં. બધી વસ્તુ કમ્પ્લીટ હોય એ પછી તમારે અહીંયા નીચે ક્લિક હિયર ટુ સિલેક્ટ યોર કોર્સ એમાં ક્લિક કરવાનું છે. જ્યારે તમે એમાં ક્લિક કરશો તો તમારી સામે અલગ અલગ પ્રકારના કોર્સ આવી જશે. જો તમે BA કાં તો BCom કરવાના હોય તો તમારે તમારા મેજર, માઇનોર એ રીતે સબ્જેક્ટ સિલેક્ટ કરવાના છે. અને એકવાર કન્ફર્મ ધ્યાનથી જોઈ લેવું, કારણ કે એકવાર સિલેક્ટ કર્યા પછી તે ફરીથી ચેન્જ કરી શકાશે નહીં. જો તમે MA MComમાં હોય તો તમારે જે કોર સબ્જેક્ટ હોય એ સિલેક્ટ કરવાનો છે ને એમાં 6 પેપર આવશે. તો એ જ સિલેક્ટ કર્યા પછી સેવ એન્ડ કન્ટિન્યુ કરવાનું. જેમ જ તમે સેવ એન્ડ કન્ટિન્યુ કરશો તો અહીંયા તમારી પૂરેપૂરી ઇન્ફોર્મેશન આવી જશે કે તમે કયા કયા સબ્જેક્ટ સિલેક્ટ કર્યા, એ સબ્જેક્ટ, એના પેપર નંબર, એ બધી વસ્તુ જોઈને તમારે સબ્જેક્ટ ઉપર એટલે કે સબમિટ ઉપર ક્લિક કરવાનું. સબમિટ કર્યા પછી તમારી સામે એક આવું ઇન્ટરફેસ ખુલશે, જેમાં સબમિટ કોર્સ સિલેક્શનનો ઓપ્શન આવશે. જે ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે એક આવું ઇન્ટરફેસ ખુલશે, જેમાં ઇન્ફોર્મેશન લખ્યું હશે. જ્યાં તમે ક્લિક કરશો તો તમારી સામે એક PDF આવી જશે. PDFને ડાઉનલોડ કરી દેજો અને પાછળ ચાલી. હવે વાત કરીએ એ લોકોની કે જેમની પાસે એનરોલમેન્ટ નંબર નથી. તો જેમની પાસે એનરોલમેન્ટ નંબર નથી જેની પાસે એનરોલમેન્ટ નંબર નથી એ લોકો સિમ્પલી આ સામર્થ ગવર્મેન્ટની વેબસાઇટમાં જાય, તેમાં પબ્લિક નોટિસ છે તેમાં જાય. જો પબ્લિક નોટિસમાં અહીંયા ઘણી બધી નોટિસો આપવામાં આવી છે, જેમ કે પ્લીઝ નોટ ધેટ સ્ટુડન્ટ હુ આર ફેસિંગ ઇસ્યુઝ વાઇલ રજિસ્ટ્રેશન ઓન ધ સ્ટુડન્ટ પોર્ટલ ઓફ કોર્સ સિલેક્શન શુડ આઈધર ધેર નેમ એઝ પર ધેર આધાર કાર્ડ. ટૂંકમાં કે જો તમને તમારું નામ નાખવામાં પ્રોબ્લેમ થતી હોય અને તમારું ઇન્ટરફેસ ના ખુલતું હોય તો તમે અહીંયા જાઓ. એકવાર તમે અહીંયાથી જોઈ લો છો તો તમને ખબર પડે છે કે જે અહીંયા નેમ એઝ ઓન આઈડી લખ્યું છે એમાં તમારા આધાર કાર્ડની આઈડીનું નામ નાખવાનું છે, બરાબર. પછી જે લોકોને ક્વેરી આવી હતી ફોર્મમાં, એટલે કે ફોર્મમાં જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હતા, પણ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી પાછળ ચાલી કોઈ ડોક્યુમેન્ટમાં ક્વેરી આવી હોય તો તમને એક ઈમેલ આવ્યો હશે અને તમને ફરીથી એ રીઅપલોડ કરવાનું કહેવામાં આવ્યું છે. હવે એવા લોકો માટે શું થશે, લોકોનું લિસ્ટ છે કે જેમને ક્વેરી આવી તો એ લોકોને વારે ઘડે ચેક કરવું પડશે. જેમ જ તમારી સામે એ ઇન્ટરફેસ ઓપન થશે તો તમે તમારો એનરોલમેન્ટ નંબર કોપી કરી તમારું સબ્જેક્ટ સિલેક્શન કરી શકો છો. એનરોલમેન્ટ નંબર વિશે વધારે માહિતી લેવી હોય તો તમે ગુજરાત યુનિવર્સિટીની વિઝિટ કરી શકો છો, પરંતુ અહીંયાથી પ્રોપર કોઈ જવાબ આપવામાં આવશે નહીં. અહીંયાથી પણ એ જ કહેવામાં આવશે કે તમે તમારું વારે ઘડે ચેક કરતા રહો, બરાબર. અહીંયા આ જે ઇન્ટરફેસ છે એમાં દરેક પ્રકારની PDF છે તમારા સામે, તો બધી જ PDF તમે જોઈ લેજો જો તમારા કામની હોય તો. અને જો તમને કોઈ બી વસ્તુની ના ખબર પડે તો તમે કમેન્ટ કરજો, હું તરત રિપ્લાય આપી દઈશ. થેન્ક યુ.